જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં મૂર્તિ બદલાતા મોટો વિવાદ છેડાયો છે। પંચધાતુની પ્રતિમા માટે 85 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર થયા બાદ સ્થળ ઉપર આરસી મૂર્તિ મુકાતા વિપક્ષે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા। શાસક પક્ષે આ આક્ષેપોના પાયાવિહોણા ગણાવીને સરકારી એજન્સી દ્વારા ઓછા ખર્ચે કામગીરી થઈ હોવાનો દાવો વ્યક્ત કર્યો। એક અખબારના માધ્યમથી જાણવા મળ્યું કે કાંસ્ય પ્રતિમાને બદલે મેટલની પ્રતિમાને બદલે આરસની પ્રતિમા મૂકી દીધી। જે નરસિંહ મહેતાનું નામ સાથે જોડાયેલી વાત છે, નરસિંહ મહેતાની પ્રતિમા સાથે જોડાયેલી વાત છે, ત્યાં પણ ભ્રષ્ટાચાર એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અધિકારથી જ અમે કાર્યરત રહીશું એવા જે નિર્ણયથી જે અધિકારીઓ કામ કરે છે ને, એમને ખરેખર એક ટકોર કરવી છે કે આ તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણેનું ગામ છે અને એમાં માત્ર તમે ભ્રષ્ટાચાર જ કરશો। અરે નરસિંહ મહેતાને તો બાકી રાખી દેવા। સ્ટેચ્યુ નરસિંહ મહેતાનું ત્યાં કેવી રીતે મૂકવામાં આવ્યું, કોની મંજૂરીથી મૂકવામાં આવી, કોઈની મંજૂરી લેવામાં નથી આવી અને જ્યારે તમામ કામગીરી થઈ ગઈ ત્યારબાદ પાછળથી ઠરાવ કરી અને પાછળથી જ્યારે કામ થઈ ગયું ત્યારબાદ મંજૂરી લેવામાં આવી। આ ગેરકાયદેસર રીતે જે છે આખી પ્રક્રિયા। કવિ નરસિંહ મહેતાની જે મૂર્તિ છે તે પહેલાં પંચધાતુની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનો ખર્ચ ખૂબ વધુ થતો હોય તેને ધ્યાને લઈ અને સરકારની જે એજન્સી છે શિલ્પ, જે મૂર્તિ બનાવવાનું કામ કરે છે ને મૂર્તિ બનાવવા માટેની એ એજન્સી સરકારની જ છે, તેમના દ્વારા માર્બલની મૂર્તિ ત્યાં મૂકવામાં આવી છે અને તમામ કામગીરી જે ખર્ચ અગાઉ જે મંજૂર કરવામાં આવ્યો હતો તે પંચધાતુ માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક રીતે સરકારની એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી છે અને તેમનો ખર્ચ જે મંજૂર થયેલ ખર્ચ હતો એમનાથી ઘણો ઓછો તે માર્બલની મૂર્તિમાં થયો છે।